સિસ્ટર અને શિક્ષણ મિત્રો અને આપવાના વિદ્યાર્થીઓ, એવું અને નવા શૈક્ષણિક વર્ષ ધીરે શરૂ થઈ ગયા. આજથી આપણે ફૂલ ટાઈમ ક્લાસ શરૂ થઈ ગયા છે. હજી આપણે બધા ભેગા થઈ ગયા છે. શું કામ? પ્રભુની ચરણે આપણે સગળો બધો અર્પણ કરીએ અને પ્રભુની પ્રાર્થના કરીએ, અમને આશીષ આપો. આ શૈક્ષણિક વર્ષ અને આપણા જીવન પર એની શ્રદ્ધાથી અમે વિજ્ઞાન જ્ઞાન નોલેજ મેળવીએ અને આપણે જીવન સુરક્ષા થઈ જાય. તમારે વિદ્યાર્થીઓ તરીકે અમુક ગુણ હોવું જોઈએ, તો આપણને નોલેજ કે જ્ઞાન મળશે. માંથી એક છે આપણે શ્રદ્ધા હોવું જોઈએ. શ્રદ્ધા આપણે શું છે? આપણે દરેક ધર્મમાં શ્રદ્ધા રાખીએ છીએ, ભગવાન ઉપર શ્રદ્ધા રાખીએ છીએ, અને માટે આપણે પ્રાર્થના કરે છે, મને બુદ્ધિ આપો, શક્તિ આપો, એટલા માટે મારે સ્ટડીઝ, મારે નોલેજ કે જ્ઞાન મેળવી શકીએ. હજી આપણે આજીવન પ્રાર્થનામાં કરવું નહીં, મને શ્રદ્ધા રાખવા માટેની શક્તિ આપો, એવી વિનંતી કરવાનું, પ્રાર્થના કરવાનું. વિદ્યાર્થી તરીકે બીજે ગુણ હોવું જોઈએ. વિદ્યાર્થી હમ્બલ હોવું જોઈએ. આપણે શું છે? આપણે નમ્ર, અહંકાર હોવું નહીં જોઈએ આપણા જીવનમાં. હું સૌથી છું એ મિત્રો કોઈ વિચાર આપણા મનમાં કોઈ દિવસ આવવો નહીં જોઈએ. વિનમ્રતાથી શિક્ષક સાથે, આપણે વાલીઓ સાથે, વડીલો સાથે, આપણા ફ્રેન્ડ સાથે, જે બધા આપણને મળે એની સાથે આપણે વિનમ્રતાથી વાત કરવાનો અને વિનમ્રતાથી પ્રભુને પ્રાર્થના કરવાનો. મને બુદ્ધિ આપો, મને નોલેજ જ્ઞાન મેળવવા માટે મને એવી શક્તિ આપો. વિનય પણ એક ગુણ છે બાળકો માટે, વિદ્યાર્થીઓ માટે. કારણ વિદ્યાર્થી એટલે શું છે? વિદ્યા મેળવવા માટેનો પ્રયત્ન કરેલા વ્યક્તિઓ છે વિદ્યાર્થીઓ. એટલે આપણે નોલેજ કે જ્ઞાન મળવા માટે આપણે વિનમ્ર હોવું જોઈએ. આ બધા ઉપર આપણે બીજી એક વસ્તુ જોઈએ, ઓબિડિયન્સ. ઓબિડિયન્સ એટલે શું છે? અનુસરણ. જે ટીચર્સ કહે, પેરેન્ટ્સ કહે, વિનમ્રતાથી અને વિનયથી આપણે એની અનુસરણ કરવાનું, તો આપણે જ્ઞાન મેળવી શકીએ. તમારા વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે આપણે ભગવાન ઉપર આપણે પૂરેપૂરા શ્રદ્ધા રાખી આપણા જીવનમાં વિનમ્ર, વિનય અને ઓબિડિયન્સથી, અનુસરણથી બધું જીવન જીવીએ. એટલે આપણે આ વર્ષ સારું રહીશું. આ વર્ષ આપણે આજીવન સુખ અને શાંતિમાં અને વિજ્ઞાન મેળવી શકીએ. આપણે બધા એક સાથે પ્રાર્થના કરી અમને આવી શક્તિ આપીએ. પછી બીજું બાઇબલમાં કહે છે, બાળકનો પ્રાર્થના ફળ વધારે સાંભળે. એટલે તમે જે પ્રાર્થના કરો છો આ રીતે ભગવાન વધુ પ્રાર્થના સાંભળે અને તમારા પ્રાર્થના સફળ થઈ જાય. આજે આ બધું તમારે બુદ્ધિ માટે અને આ બધું ગુણો માટે અને વધારે આપણે સારો વરસાદ મળવા માટે એને માટે પણ આજે તમે પ્રાર્થના કરો. ચોક્કસ 100% તમારા ભગવાન પ્રાર્થના સાંભળે અને તમે બધાની કંઈક સરસ અને સારો વર્ષ તમને મળવું છું. બધા એક સાથે મહેનત કરીને સારા રિઝલ્ટ લાવીશ. તમારે પરીક્ષામાં બધા પાસ થઈ જાય અને સારા રિઝલ્ટ આવે. આપણે સાથે આપણે શિક્ષકો માટે, આપણે વાલીઓ માટે, આપણને મદદ કરતા બધા ભાઈઓ બહેનો, આપણે ડ્રાઈવર કંડક્ટર, રિક્ષાવાળા, જે આપણે સ્ટડીઝમાં આપણે મદદ કરીએ બધા માટે આપણે પ્રાર્થના કરવો જોઈએ. કારણ બધા સુખ શાંતિમાં અને તંદુરસ્ત રહેવા માટે.